નમસ્કાર મિત્રો, ખાસ કરીને આજના વિડીયોને આપણે શક્તિ વાવાઝોડું અને એ સાથે આવનારા દિવસમાં જે વરસાદની શક્યતાઓ છે જે વિશેની સંપૂર્ણ માહિતી આપવાની છે। સૌપ્રથમ તો આપને એ જણાવી દો કે આવનારા દિવસમાં આપણે ખેડૂત મિટિંગનું આયોજન કરેલું છે, એટલે કે તારીખ 8 ઓક્ટોબર 2025 અને બુધવારના રોજ સમય છે સાંજે 3:30 વાગ્યાનું। મિટિંગનું સ્થળ છે સાંઈ કોલ્ડ સ્ટોરેજ પરબતપુરા, માણસા કલોલ રોડ, ગામ પરબતપુરા, તાલુકો માણસા અને જિલ્લો ગાંધીનગર। તો આ ખેડૂત મિટિંગની અંદર આપણે હવામાન અને ઝેરમુક્ત ખેતી વિશેની ચર્ચા કરવાના છે। દરેક ખેડૂત ભાઈઓને આ મિટિંગમાં પધારવા માટે મારું ભાવભર્યું આમંત્રણ છે। હવે ખાસ કરીને વાત કરવાની છે, અત્યારે આમ તો અરબ સાગરની અંદર એક શક્તિ નામનું વાવાઝોડું છે એ સક્રિય છે। જોકે એ શક્તિ વાવાઝોડું છે એ સતત ઓમાન તરફ જઈ રહ્યું હતું, પણ આજે રાત્રેથી એનો ટર્ન લાગ્યો છે। એ જે પશ્ચિમ દિશામાં જઈ રહ્યું હતું એની જગ્યાએ હવે રિટર્ન થઈ અને ફરીથી ભારત તરફનો થોડોક કર્વ લીધો છે। પણ જોકે આજે રાત્રે એ વાવાઝોડાએ ટર્ન લીધો ત્યારથી જ વાવાઝોડું લગભગ 50% ઉપર નબળું પડી ગયું છે અને એક નબળું વાવાઝોડું છે એ અત્યારે અરબ સાગરની અંદર આગળ વધી રહ્યું છે। જોકે આ વાવાઝોડું છે ગુજરાત ઉપર આવે કે ગુજરાત ઉપર લેન્ડ કરે તેવી હાલ કોઈ શક્યતાઓ નથી, એટલે કોઈ મિત્રોએ અફવામાં ન આવવું, ડરવું નહીં કે ગભરાવું નહીં। ગુજરાત ઉપર આ વાવાઝોડું આવવાનું નથી, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે। પણ હા, એક ચોક્કસથી છે કે હવે અત્યારે જે વરસાદની વાત છે તો વરસાદની એક શક્યતાઓ છે, જેની અંદર જોવા જઈએ તો અત્યારે શક્તિ નામનું એક વાવાઝોડું પણ સક્રિય છે। ઉત્તર ભારત ઉપરથી WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે જ આ શક્તિ વાવાઝોડાનો ટર્ન લાગ્યો છે અને વાવાઝોડાએ એની દિશા બદલી છે। પણ એ વાવાઝોડું ભલે ગુજરાતમાં આવવાનું નથી, પણ આપણે ઘણા સમયથી જે આગાહી કરતા હતા કે 7, 8 અને 9 તારીખે રાજ્યના અલગ અલગ વિસ્તારમાં છૂટાછવાયા ઝાપટા પડી શકે છે। જોકે આજે 6 તારીખ થઈ ગઈ છે અને આજે ગઈ રાત્રેથી જ અને આજે દિવસભર રાજ્યના ઘણા બધા વિસ્તારોની અંદર છૂટાછવાયા વરસાદી ઝાપટા જોવા પણ મળ્યા છે। એટલે આમ તો આપણે 7 તારીખથી અનુમાન હતું, પણ આજે 6 તારીખથી જ છૂટાછવાયા ઝાપટાની શરૂઆત પણ થઈ ચૂકી છે અને આવતીકાલે 7 અને પરમ દિવસ 8 તારીખ એમ 2 દિવસ સુધી હજુ રાજ્યના અનેક વિસ્તારની અંદર વરસાદી ઝાપટા વરસી શકે છે। જેમાં ખાસ કરીને કચ્છના દરિયાઈ કાંઠાના જે તમામ તાલુકા હશે, કંડલા, માંડવી, મુન્દ્રા, ગાંધીધામ હોય અથવા તો જે નલિયા જેવા વિસ્તાર છે, તમામ વિસ્તારની અંદર છૂટાછવાયા ઝાપટા વરસી શકે। સૌરાષ્ટ્રની અંદર પણ દ્વારકા, જામનગર, પોરબંદર, ગીર સોમનાથ અને જે જૂનાગઢ જેવા જે દરિયાઈ કાંઠાના વિસ્તારો છે એ તમામ જિલ્લાની અંદર છૂટાછવાયા મધ્યમથી ભારે ઝાપટાઓની શક્યતાઓ છે। એટલે 2 દિવસ શક્યતા રહેશે। 9 તારીખેથી ઘણું બધું હળવું પડી જશે અને ત્યાર પછી આપણે કોઈ જ વરસાદની શક્યતાઓ નથી। જોકે આ જે મેં આપણે વિસ્તારના નામ જણાવ્યા એમાં તો ઝાપટા પડશે, એ સાથે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારના અમુક તાલુકાઓ હશે, અમુક જિલ્લાઓ હશે, એમાં પણ છૂટાછવાયા ઝાપટા પડશે। ઉત્તર ગુજરાતમાં પણ છૂટાછવાયા ઝાપટાની શક્યતાઓ છે। પણ ખાસ નોંધ એ લેવાની છે કે આ જે છૂટાછવાયા ઝાપટા છે એ છૂટાછવાયા રહેવાના છે, સાર્વત્રિક નહીં હોય। ઘણી વખત એવું બનશે કે એક તાલુકામાં હશે, 2 તાલુકામાં કોઈ ઝાપટા પણ નહીં હોય। ઘણી વખત એવું બનશે કે 2-5 ગામમાં હશે, બીજા 10-15 ગામમાં ન પણ હોય, એમ એકદમ છૂટાછવાયા રહેશે। એટલે આમાં કોઈ મોટો વરસાદ નથી, કોઈ ડરવાની કે ગભરાવાની જરૂર નથી। જે પણ આપણું ખેતી કામ હોય એ રાબેતા મુજબ ચાલુ રાખવું જોઈએ। ઘણી વખત એવું બને કે ઝાપટાઓ છે બીજા વિસ્તારમાં પડે ને આપણા ગામમાં ન પડે તો આપણે ખેતી કામમાં કોઈ અડચણ ન બને। ઘણી વખત આપણા ગામમાં પડી પણ શકે। એટલે આમાં નિશ્ચિતતા નથી, અનિશ્ચિતતા હોય, કેમ કે ઝાપટાઓ એ છૂટાછવાયા હોય, જ્યાં ગરમીનું પ્રમાણ વધે ત્યાં એ ઝાપટાઓ છે પડી જતા હોય છે। એટલે આ પ્રકારના ઝાપટાઓની શક્યતાઓ છે એ આવતીકાલે 7 અને 8 તારીખે 2 દિવસ સુધી રહેલી છે। ત્યાર પછી 9 તારીખે ઘણું બધું હળવું પડી જશે અને ત્યાર પછી કોઈ વરસાદની શક્યતાઓ હાલ નથી। એટલે આપણે જે આપણું સિઝન સાચવવાની છે, જે કામો કરવાના છે તે રાબેતા મુજબના કામો કરી શકશું। એટલે ખાસ શક્તિ વાવાઝોડાની કોઈ આપણે અસર થવાની નથી, એનો કોઈ ગુજરાત ઉપર ખતરો નથી, પણ આવનારા 2 દિવસ છૂટાછવાયા ઝાપટા પડવાના છે, જેની માહિતી આપવાનો મેં અહીં આપને આ વિડીયોના મારફતે પ્રયાસ કર્યો છે। વિશેષ માહિતી નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે। પણ શરૂઆતમાં મેં આપને જણાવ્યું એમ જે માણસા તાલુકાનું પરબતપુરા ગામ છે ત્યાં સાંઈ કોલ્ડ સ્ટોરેજની અંદર આપણે ખેડૂત મિટિંગનું આયોજન કરેલું છે। તો એ ખેડૂત મિટિંગની અંદર 8 ઓક્ટોબર 2025 અને બુધવારના રોજ સાંજે 3:30 વાગ્યે દરેક ખેડૂત ભાઈઓ પધારે એવી મારી દરેક મિત્રોને વિનંતી રહેશે। વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો, યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવી અને ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો। નમસ્કાર।